બધાને ભીખુભાઈ ખુમણના રામ રામ. 27/10 એટલે કે 28 તારીખે અમરેલી તાલુકાના ચાંદગઢ ગામની માઇલપા ભવ્યથી ભવ્ય કાર્યક્રમ હતો. અને એ કાર્યક્રમની માઇલપા એટલા માટે કે ચાંદગઢના દાતાશ્રી એવા જયસુખભાઈ ચાંગાણીએ દાનબાપુનું જે મંદિર અધૂરું હતું એ પૂરું કર્યું. સરદાર વલ્લભભાઈનું ટેસ્યુ ઊભું કર્યું અને સબૂતરો ઊભો કર્યો અને ગામના પ્રવેશદ્વાર નું નિર્માણ કર્યું. અને ત્યાર પછી 27 તારીખે એ બધાનો કાર્યક્રમ રાખેલો, એટલે કે દાનબાપુનો ફોટો પધરાવો અને આ ત્રણ જે બીજા કામ કર્યા એનું લોકાર્પણ કરવું. અને એટલા માટે એને ભવ્યથી ભવ્ય કાર્યક્રમ રાખ્યો. અને એની માઇલપા તારીખ નક્કી થઈ ગઈ, એટલે કે 27/10 નક્કી થઈ. હજી કામ પણ ચાલુ છે અને એ કામ જસુભાઈ સરપંચ ઉપસરપંચ દ્વારા થઈ રહ્યા છે. પણ તડામાર તૈયારી કરી અને આ તારીખ આવે એ પહેલા બધાએ કામ પૂર્ણ કરવા એ જવાબદારી જસુભાઈ લીધી. તારીખ નક્કી થઈ ગયું, કંકોત્રીયું સપાઈ ગયું અને એવું નક્કી કર્યું કે આખા ગામે પોતાના પણ સંબંધીઓને તેડાવવા અને આપણે એટલો બધો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કરવો છે. એવું જયસુખભાઈએ તમામને કીધું. કંકોત્રીયું સપાણ્યું, તમામ જગ્યાએ આમંત્રણ અપાણા, સાધુ સંતોને આમંત્રણ અપાણા, રાજકીય આગેવાનોને અને ઉદ્યોગપતિઓને અને એ જે કાંઈ મહેમાનો આવે એવા તમામને આમંત્રણ આપ્યા. આમંત્રણ આપી અને તડામાર તૈયારી થઈ છે. જસુભાઈએ તમામ કામ મુદતની માઇલપા પૂરા કર્યા. અને ત્યાર પછી અહીંયા 25 તારીખ અને 20 તારીખથી તો સમિયાણું આવી ગયો અને તમામ માવાનું તૈયાર થયું. રસોઈ જે જગ્યાએ જમણવાર કરવું છે એ રસોડાનું પણ નિર્માણ શરૂ થયું. અને એટલું બધું ભવ્ય કાર્યક્રમ કરવો કે અને ગામ આખાને પણ એટલો બધો ઉમંગ ઉત્સવ અને બધાએ પોતાની ઘેરે જે આ બધું આયોજન હોય અને કોઈ પ્રસંગ હોય એવો આનંદ છે આખા ગામમાં. 25 તારીખે જયસુખભાઈ આવી ગયા, જેઓ અમદાવાદ રહે છે ત્યાંથી આવી ગયા અને આ બધું તડામાર તૈયારી થાય છે. એને કીધું કે આપણે કાર્યક્રમની માઇલપા કોઈ પણ માણસ નીચે બેહારવો નથી. એટલે એવું બધું જે કોન્ટ્રાક્ટ આપ્યો બીસુભાઈને, એને કીધું કે એવું ભવ્યથી ભવ્ય તમારે ગોઠવવાનું છે. સમિયાણું સારું લઈ આવજો, કે મારી પાસે તો જૂનું છે કે નવું લઈ આવો. પોતે એડવાન્સ રૂપિયા આપી અને નવું મંગાવ્યું અને સ્ટેજ પણ તૈયાર થયું અને એક કેરિયર ભરાય અને સોફા આવ્યા, કારણ કે આગળ જે વીઆઈપી મહેમાનોને બેહારવા માટે, અને પાછળ તમામ ખુરશીઓ, એટલે એવી જે ક્રેટસમાં નાની આવે છે એવી નહીં, પણ હારી ખુરશીઓ, બે કોટ ટેકા દઈ શકાય એવી ખુરશીઓ એક કેરિયર ભરાઈને આવી ગઈ. 26 તારીખે બધું તૈયારી થઈ ગઈ છે અને હવામાન ખાતાવાળાએ આગાહી કરી છે કે ભાઈ વરસાદનો સંભવ છે અને 26 તારીખે કોક છાંટો પડવાનો શરૂ છે. હૃદય વિચાર કરે છે કે ભાઈ આપણો કાર્યક્રમ જો પૂરો થઈ જાય તો સારું, પણ ઈશ્વરને મંજૂર નહીં હોય. એટલા માટે 26 તારીખે રાત્રે એટલો બધો વરસાદ શરૂ થયો, પણ મહેમાનો તો 25 તારીખે આવવા મળ્યા હતા અને 26 તારીખે તો ગામ ઘણા ખરા મહેમાનો આવી ગયા હતા. મેન મહેમાનો જ બાકી હતા, બાકી તો બધા આવી ગયા હતા. ગામમાં પણ પુષ્કળ મહેમાન આવી ગયા હતા, કારણ કે દિવાળીનો મહિનો હોવાથી, બધા નવરા અને વેકેશન હોવાથી વિદ્યાર્થીઓને ભણવા જવાનું ન હોય એટલે તમામ આવેલા અને તમામ ગામ વરસાદ થઈ ગયેલું. અને એની માઇલપા વરસાદ 26 તારીખે શરૂ થયો. આ જે રસોડાનો કાર્યક્રમ જે ભૂપતભાઈ વરુ અને પુનાભાઈ સુવાગ્યાને હોપેલું, એ બે વિચાર કર્યો કે હવે શું કરવું, આ તો વરસાદ ચાલુ છે, હવે આ જે જગ્યાએ આપણે રસોઈ કરવાની છે, કારણ કે ટેટસ વાળા પણ આવી ગયા, હવે એ જગ્યાએ તો રસોઈ થાય એમ નથી, તો કરવું શું?
એટલે તાત્કાલિક રામકુભાઈ ખુમાણનું જે મકાન ભરતભાઈ વાળું ખાલી પીડ્યું હતું એની માઇલપા તાત્કાલિક લઈ ગયા અને ત્યાં રસોઈ કરવાનું શરૂ કર્યું. કારણ કે આમંત્રણ તો અપાઈ ગયા છે બે ગામની માઇલપા. ચાંદગઢ અને નાનું ગોખરો બે ધુવાડા બંધ, ખરસ આપવાનું છે અને હાજે પણ આપવાનું છે, બેઠકના આમંત્રણ પણ અપાઈ ગયા છે અને એટલે રસોઈ તો કરવી જોઈએ. અને આ આયોજકોએ તાત્કાલિક એ મકાનની માઇલપા શરૂ કરાવી દીધું. પણ રાત્રિ આખી પુષ્કળ વરસાદ, સવારે પણ વરસાદ અને ન છૂટકે નિર્ણય લેવો પડ્યો. સાધુ સંતોને પણ કહેવું પડ્યું કે ભાઈ હવે તમે આવશો નહીં, કારણ કે કાર્યક્રમ હવે બંધ રાખવો પડ્યો છે, કાર્યક્રમ હવે ટૂંકાવવો પડ્યો છે. હાવ બંધ તો ન રહે, ટૂંકાવવો પડ્યો છે. કોઈ જે જયસુખભાઈના મિત્રો આવતા હતા, એના સગા સંબંધીઓ આવતા હતા, એને પણ ફોન કરીને ના કહેવડાવવી પડી કે હવે કોઈ આવશો નહીં, કારણ કે કાર્યક્રમ ટૂંકાવ્યો છે. જે કલાકારો આવવાના હતા એને પણ કહેવું પડ્યું કે ભાઈ હવે તમે આવશો નહીં, હવે કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો છે, કારણ કે વરસાદના હિસાબે. અને જે જગ્યાએ કાર્યક્રમ હતો, એટલે કે જે હું વાત કરું છું મારી ડેલીની સામે જ કાર્યક્રમ આખો ગોઠવેલો હતો. મારા ડેલીની મોર જ આખે આખું સમિયાણું ફિટ કરેલું હતું અને ત્યાં તો પાણી આવી ગયું, એટલે કે આખું પાણી ભરાઈ ગયું. હવે ત્યાં કોઈ બેહી શકે નહીં, એટલે કાર્યક્રમ ટૂંકાવવો પડ્યો. પણ હવે સવારે નક્કી કર્યું કે આપણે શોભાયાત્રા તો કાઢવી જ છે. ચાલુ વરસાદની માઇલપા શોભાયાત્રા, દાનબાપુનો જે ફોટો છે એ ફોટાને મંદિરની માઇલપા પધરાવવા માટે લઈ જવા માટે શોભાયાત્રા કાઢી. પણ આખા ગામને એટલો બધો ઉમંગ અને ઉત્સવ હતો, આખું ગામ ચાલુ વરસાદમાં જોડાણું. અને એટલું નહીં પણ એટલું ધામધૂમથી એટલા ખૂબ નાચ્યા, ખૂબ એટલે રાસ લીધા, ખૂબ જ બધાએ આનંદ કર્યો. અને એટલા બધા તો પૈસા ઉડ્યા ચાલુ વરસાદ હોવા છતાં, અને ટૂંકા ગાવાની માઇલપા ત્યાં જવાનું હોવા છતાં એ જે ઢોલ વગાડતા હતા એને 1 લાખ રૂપિયા છે ચાલુ વરસાદની માઇલપા. અને આ બધું આ બે આયોજકો જે છે જમાડવાનું, જેની માથે રસોડાનો જેને ભાર છે, એ ભૂતભાઈ અને પુનાભાઈ વિચાર કર્યો કે હવે આપણે શું કરવું, ક્યાં જમાડવા, અહીંયા તો ક્યાંય ઉભા રહી પોઝિશન નથી. અને પછી નક્કી કર્યું કે જે ગિનિયાનો ખોડિયાર માતાજીનો જે મઠ છે ત્યાં અમુક માણસો હમાહે, તો એક વિભાગ ત્યાં રાખીએ, બીજો વિભાગ કે દરજીની વાડી, એટલે સાઉન્ડ માતાજીનો મઠ જ છે, ત્યાં પણ સારી આ વ્યવસ્થા છે, તો અડધો વિભાગ ત્યાં રાખીએ અને એક વિભાગ નિશાળની માઇલપા રાખીએ, જેથી કરીને 3 વિભાગની માઇલપા કરીએ તો જ બધાને જમાડી શકશું, તો જ વ્યવસ્થા હળવા રહે. અને ગામના જે જુવાનડા છે એ તમામને બોલાવી અને 3 વિભાગ કરી અને 3 વિભાગમાં જમાડવામાં આવ્યા. બધાને જમાડ્યા. અને પછી અમુક તોય ના કહેવા છતાં પણ આગ્રહને જે પોતાને લાગણી હતી એવા અમુક સંતો પણ આવ્યા, અમુક આવ્યા. અને એને હાથે દાનબાપુને જે ફોટાની પ્રતિષ્ઠા પણ થઈ અને સાધુ સંતો પણ અમુક આવ્યા સ્વામિનારાયણ સંપ્રદાયના, અને એના હસ્તક આ ત્રણેય જે કાર્યક્રમ હતા એને લોકાર્પણ પણ કર્યું. પણ જે ઉમંગ, ઉત્સવ અને જે આનંદ હતો એ બધાનો વિખાઈ ગયો. કારણ અને બધાના મોઢામાંથી એક જ શબ્દ નીકળતા હતા કે આ માવઠાએ તો મોકાણ કરી, આ માવઠાએ તો મોકાણ કરી. કારણ કે આવું મોટું ભવ્ય આયોજન હતું અને એની માઇલપા એક મોટામાં મોટું જે કાર્ય હતું એ અધૂરું રહી ગયું. એટલા માટે અધૂરું રહી ગયું કે જયસુખભાઈનું અને જસુભાઈનું બેયનું કેવું એવું હતું કે આ ખર્ચો તો તમામ જયસુખભાઈએ ભોગવી જ લીધો છે, એમાં 1 રૂપિયો પણ કોઈ દેવાનો નથી. પણ જે કાંઈ આપણે કાર્યક્રમ કરીએ, જે કાંઈ ડાયરો કરીએ અને એની માઇલપા જે કાંઈ પૈસા થાય એ જસુભાઈએ આજથી 2 વર્ષ પહેલા એક મંડળ રચ્યું છે અને એ મંડળની માઇલપા તમામ પૈસા ભેગા કરે છે. એની ગણતરી એવી છે કે જો આની માઇલપા અમુક ભંડોળ ભેગું થઈ જાય તો એને બેંકમાં મૂકી અને એનું જે વ્યાજ આવે એમાં આ જે ગામના જે પૂજારીઓ છે, મંદિરના જે પૂજારીઓ છે, એને કોઈ પ્રકારની આવક ન હોય
એટલે જો એને થોડી થોડી રકમ પણ આપવામાં આવે તો એને પણ આનંદથી સેવા પૂજા કરી શકે. એટલે આ જે પૈસા થાય એ તમામે તમામ એમાં આપવાના હતા, પણ મને તો એમ થાય કે આ પૂજારીઓના ભાગ્ય જ ફૂટલા, એટલે આ કાર્યક્રમ એટલેથી બંધ રહ્યો. અને જયસુખભાઈનો જે ઉમંગ અને આનંદ હતો એ પણ કારણ કે કોઈ પણ માણસને પોતાનું આયોજન પૂરું ન થાય અને બગડે એટલે દુઃખ તો થાય જ. પણ મારું કહેવાનું એવું, અને હું બધાને પછી કહેતો તો બધા મને એમ કે આ માવઠાએ મોકાણ કરી અને ત્યારે મેં બધાને હું એમ કહેતો હતો કે માનવ કહે હું કરું કર્તવ્ય દૂજો કોઈ, આદરા તારા અધવસ રહે મારો હરી કરે સો હોય.